अन्य समाचार तरफ नजर करिए तो बेट द्वारका में गैरकायदेसर दबाणों सामे कार्यवाही करवामां आवी रही छे त्यारे तंत्र द्वारा 66 થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ગુરુદ્વારા પાસે બાલાપર ગામમાં 52 મકાન તોડી પાડવામાં આવ્યા તો કુલ 12,500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરાયું છે। 6.76 કરોડની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। 1000 પોલીસ જવાનો ખડે પગે કામગીરીમાં જોડાયા છે। દ્વારકાધીશ મંદિર પાસેના વિસ્તારમાં દબાણ દૂર કરાયું। की नेक्स्ट हियरिंग की डेट जो है वो 20 तारीख के है और हमारे जो गवर्नमेंट लीडर है उसके ऊपर जो भी नेसेसरी कार्रवाई करनी है वो कार्रवाई करेंगे और 20 तारीख को नगर पालिका अपनी तरफ से जो भी उनके पॉइंट्स है उसको बताएगी। कोई भी एक्शन यहाँ पर कर रहे हम विदाउट नोटिस नहीं किया गया था। जितना भी इंक्रोचमेंट हटाने का कोशिश किया जा रहा है वो सब प्रोसीजर के मुताबिक नोटिस देने के बाद ही किया जा रहा है। 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ જેમાં SRP મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ MTFની પણ બોટ પેટ્રોલિંગ ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે અને અત્યાર સુધીમાં અમારે જે જિલ્લા વહીવટીતંત્રના વતી દ્વારકા તાલુકાના દ્વારકા પ્રાંતના પ્રાંતથી અમોલજી સાથે અમે બધું સંયુક્ત જે પ્રોસેસ છે અત્યારે ચાલુ છે। બેટ દ્વારકામાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે બેટ દ્વારકામાં વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો दूर करवानी कामगीरी तंत्र द्वारा हाथ धरवामां आवी छे। आप दृश्यों में जोई शको छो जेसीबी हिटाची मशीननी मददथी 40 થી વધુ ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત બેટ દ્વારકામાં ગોઠવી દેવામાં આવ્યો છે। કરોડો રૂપિયાની કિંમતી જમીનો પરના ગેરકાયદેસર દબાણો दूर करवानी कामगीरी तंत्र द्वारा हाथ धरवामां आवी रही छे। त्यारे આજે जिला पोलीस वडाना मार्गदर्शन हेठळ डेप्यूटी कलेक्टर सहितना उच्च अधिकारीओनी हाजरीमां बेट દ્વારકામાં वहेली सवारथी गैरकायदेसर दबाणो दूर करवानी कामगीरी यथावत राखवामां आवी छे। धर्मेन्द्र उपाध्याय, गुजरात फर्स्ट, द्वारका। बेट દ્વારકામાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં આ ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। હિટાચી જેસીબી મશીનોની મદદથી આ દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે। કરોડો રૂપિયાની કિંમતના સરકારી જમીન પરના દબાણો છે તે દૂર કરવાની કામગીરી આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। ત્યારે બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે આ દબાણો દૂર કરી દેવામાં આવે છે અને તંત્ર દ્વારા હજુ પણ કેટલાક જે સરકારી જમીન પરના દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે બેટ દ્વારકામાં ફરી એક વખત તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો છે આજે વહેલી સવારથી તોડી પાડવામાં આવ્યા છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દેવભૂમિ દ્વારકા।